હેલો એન્ડ વેલકમ યુ ઓલ સ્ટુડન્ટ્સ ટુ માય ચેનલ જ્ઞાન જો ધોરણ 11 અને 12 અંગ્રેજી અને સંસ્કૃત વિષયમાં આપણે નવી પદ્ધતિ જે છે એ પ્રકારે શરૂઆત કરી છે, જેમાં સંપૂર્ણ યુનિટ જે છે અને સંપૂર્ણ પ્રશ્નો તમામ પ્રકારના પરીક્ષાલક્ષી એટલે કે એક્ઝામ ઓરિએન્ટેડ આઈએમપી અને બધા જ સમજૂતી આપવાની પ્રયત્ન કરી રહ્યા છીએ. અને એ અંતર્ગત આજે આપણે ધોરણ 12 અંગ્રેજી વિષયમાં યુનિટ 2 રીડ 1 અનફોરગેટેબલ વર્ડીઝનો અભ્યાસ કરીશું. સંપૂર્ણ સમજૂતી મેળવવાનો પ્રયત્ન કરીશું. એમાં પ્રથમ આપણે કામ કરીશું કે ન્યૂ વર્ડ્સ જે છે, ડિફિકલ્ટ વર્ડ્સ છે, એની પણ સમજૂતી મેળવીશું, જેથી આપણને જે કન્ટેન્ટ છે એટલે કે જે પાર્ટ છે પૂરેપૂરો સમજમાં આવે અને ભવિષ્યમાં જે પણ આપણે અંગ્રેજીમાં એક્સપ્રેશન આપવાના છે, ક્યાંક બોલવાનું થાય, લખવાનું થાય, તે પણ આપણે વ્યવસ્થિત કરી શકીએ. તો એક એક શબ્દને સમજવાનો પ્રયત્ન કરીશું. પ્રથમ આપણો શબ્દ છે લિંગર. લિંગરનો મતલબ થાય છે ટકી રહેવું. કોઈ વસ્તુ કોઈ લાંબા સમય સુધી ટકી રહે, ક્યાંક જગ્યાએ રહે, બરાબર છે. જેમ કે આપણે હિમાલય પર લાંબો સમય ટકી રહેવું છે તો એ છે, અથવા કોઈ સેન્ટ કે પરફ્યુમ નાખ્યું છે તો એ કેટલો સમય ટકી રહે છે તો લિંગર છે. ત્યારબાદ આપણી પાસે બીજો શબ્દ છે એન્કાઉન્ટર. એન્કાઉન્ટરનો મતલબ થાય છે મળવું કે સામનો કરવો, સામ સામે આમ સામને આવી જવું, એને આપણે કહીશું એન્કાઉન્ટર. ગેંગલીનો મતલબ આપણે થઈશું ઊંચો અને પાતળો. જો કે ટેક્સ્ટ બુકમાં એ શબ્દ આપ્યો જ નથી. અનકેની પણ છે એવું જ. અનકેની એટલે અલૌકિક, વિચિત્ર. સ્પેલિંગ ખાસ તૈયાર કરશો. ભવિષ્યમાં જ્યારે આપણે એક્સપ્રેશન આપવાના થાય છે, વ્યવસ્થિત એક્સપ્રેશન આપવાના થાય છે, એક એક શબ્દનો ઇમ્પોર્ટન્ટ હોય છે. ભવિષ્યમાં ક્યાંય પણ તમે પત્રકાર બનો કે કોઈ ઓરેટર બનો કે ક્યાંય પણ તમારે સ્પીચ આપવી હોય તો આ પ્રકારના શબ્દો એ ચોક્કસ તમારા એક મોર પિંચ તમારા ભાષણોમાં, સંભાષણમાં ઉમેરે છે. હેલબેન્ટની વાત કરીએ તો હેલબેન્ટ એટલે દ્રઢ નિશ્ચય, અડગ, બરાબર છે. કોઈ પણ પ્રકારના વિકલ્પો ના હોય, રીતે દ્રઢ હોય, નિશ્ચય કર્યો હોય કે મારે આ જ કામ કરવાનું છે, એને કહીશું હેલબેન્ટ. બેંકરપ્સીની વાત કરીએ તો બેંકરપ્સી એટલે કે નિષ્ફળતા, દેવાળિયાપણું. અહીં આપણને ખબર છે વોલ્ટ ડિઝની જે છે બેન્કર્સ માટે કેવો છે તો જાણે કે નાદાર થઈ ગયો હોય, પૈસા ભરી ન શકવાની હાલતમાં હોય એવું લાગે છે એમને. ઇમ્પ્રેક્ટિકલ ખાસ આપણે એ પણ જોઈશું. આ બાજુ સ્પેલિંગ છે, તૈયારી કરવાની છે આપણે, અને એનો ઉચ્ચાર જે પ્રોનાઉન્સિએશન છે આ બાજુ છે. ઇમ્પ્રેક્ટિકલ એટલે કે બિનવ્યવહારુ, અવાસ્તવિક. જે એના સપના છે એ કેવા છે, ઇમ્પ્રેક્ટિકલ છે, એટલે કે શક્યતા નથી દેખાતી, એટલે એના માટે ઇમ્પ્રેક્ટિકલ છે. ઓર્ચાર્ડની વાત કરીએ તો ઓર્ચાર્ડનો મતલબ થાય છે ફળોની વાડી. સફરજનની વાડી છે અહીંયા, એની વાત કરવાની છે. વિલો એટલે વિલો છે નેતર જેવું જાણે, ઝારી ઝાંખરાની વાત કરવાની, લીલોતરી હરિયાળીની વાત છે. સ્નગલની વાત કરીએ તો સ્નગલનો મતલબ થાય છે પથારીમાં એકબીજા સાથે લપાઈને સૂઈ જવું. અહીંયા વોલ્ટ ડિઝની અને રોય ડિઝની જ્યારે એક એમના કાકા પેલી લોકોમોટિવ ટ્રેનમાંથી સીટી વગાડે છે, 3 યાદ રાખીશું, ત્યારે એ ગભરાઈને એકબીજાને લપાઈને સૂઈ જતા હોય છે, એવું આપણને સ્ટોરીમાં આપેલું છે. હોન્ટિંગની વાત કરીશું. હોન્ટિંગ એટલે વારંવાર યાદ આવ્યા કરવું, ભૂલાય નહીં તેવું, બરાબર છે. ઘણીવાર બીક લાગે કોઈ વસ્તુની તો આપણને વારંવાર એ વસ્તુ દેખાય, યાદ આવે, અને આપણે હોન્ટિંગ કહીશું. ત્યારબાદ કહીશું લોકોમોટિવ. લોકોમોટિવનો મતલબ થાય છે એન્જિન અથવા ટ્રેન. જૂના જમાનાની જે ટ્રેન છે એને આપણે લોકોમોટિવ કહીશું. નિકલની વાત કરીશું. નિકલ એટલે અહીં 5 સેન્ટનું નાણું, એટલે એક સિક્કો છે જે એને હોર્સ જે છે ચિત્ર દોર્યું પડોશીનું, અને એના બદલે એને જે પ્રથમ પૈસા મળ્યા હતા એ આ 5 સેન્ટ છે. એનિમેટ. એનિમેટ એટલે જીવંત બનાવવું. જીવંત બનાવવું એટલે અહીં આપણને ખબર છે કે આપણે છોટા ભીમ કે બીજા લિટલ કૃષ્ણા કે બધા કાર્ટૂન જોતા હોઈએ છીએ, ડોરેમોન ને બધા, તો શું છે કે કાર્ટૂન હોય, અનરિયલ કેરેક્ટર હોય, નિર્જીવ વસ્તુમાં પ્રાણ પૂર્વ દેવા, એને આપણે જીવંત બનાવવું કહીશું. ફ્લોપ. ફ્લોપનો મતલબ થાય છે નિષ્ફળ જવું. પિક્ચર મોટાભાગે આપણે ઘણીવાર સાંભળતા હોય ફ્લોપ ગયું, ફ્લોપ ગયું એટલે નિષ્ફળ ગયું. ત્યારબાદ આપણે આગળનો શબ્દ છે ક્રેન્ક. ક્રેન્કનો મતલબ થાય છે શરૂ કરવું. અહીંયા જે રોય ડિઝની છે એના જે ઓલ્ડ ફેશન કેમેરાને શરૂ કરે છે એના માટેનો શબ્દ છે ક્રેન્ક. એટલે ઘણીવાર આપણને ખબર પડે ક્રેન્ક એટલે શરૂ કરવું, એટલે બીજું કંઈ શરૂ કરવાની વાત નથી. એ જે કેમેરાને શરૂ કરવા એના માટે ક્રેન્ક શબ્દ આપણે યુઝ કરી શકાશે. ડાઉન હર્ટેડનો મતલબ થાય છે હતાશ કે દુઃખી થવો, બરાબર. ગમે તેટલી નિષ્ફળતાઓ મળી પણ વોલ્ટ ડિઝની હતાશ ન થયો. એન્થ્યુઝ. એન્થ્યુઝનો મતલબ શું થાય, ઉત્સાહી બનવું, બરાબર. એન્થુઝિયાઝમ, બરાબર છે, એના એ શબ્દ છે ઉત્સાહી બનવું. બિલિયન. બિલિયનનો ખાસ બિલિયન અને મિલિયનમાં ઘણા વિદ્યાર્થીઓને લોચા પડે છે. તો બિલિયન એટલે 1 લાખ કરોડ, એટલે કે 100 અબજ, 100 અબજ હોય ત્યારે આપણે એને કહીશું બિલિયન. મેચલેસ. મેચલેસનો મતલબ મેચ વગરનું. મેચ એટલે જોડ, અજોડ, બરાબર છે, જેની કોઈ જોડ ના હોય, એટલે કે સિંગલ હોય. અતુલનીય, બરાબર, જેની તુલના ન થાય, જેની ઉપમા ન આપી શકાય, અને અનુપમ શબ્દો છે. મિઝલ્સ. મિઝલ્સ એટલે ઓરી, અછબડા, બરાબર. નાનપણમાં ઘણાને આ રોગો થયા હશે તો મિઝલ્સ છે, ઓરી, અછબડા, જે આપણને ખબર છે એડવર્ડ ડિઝનીને થયા હતા,
રોય ડિઝનીના છોકરાને. તો મિઝસ. વર્ચુસોની વાત કરીશું તો કુશળતાપૂર્ણ અદ્ભુત આવડત ધરાવતી વ્યક્તિ. અને જે વર્ણન કર્યું પિનોસિયોવાળું સ્ટોરીનું ત્યારે અદ્ભુત વર્ણન છે વર્ચુસો પરફોર્મન્સ. ત્યારબાદ આગળનો શબ્દ છે રિવેટ. રિવેટનો મતલબ લેવાનો છે તલ્લીન કરી નાખવું, માં ડુબાડી દેવું. બરાબર છે, એ પ્રકારનું એની એક્સપ્રેશન સાથેની એની સ્ટોરી જે કીધી એની વાત કરે છે. અને રિવેટ કરી નાખી. અને ટ્વિચ સ્પેલિંગ ખાસ તૈયાર કરવો પડશે. મૂછોને વળ ચડાવવો, આમ વળવી આમ ગોળ ગોળ નહીં આમ મૂછો, તો એને કહીશું ટ્વિચ. વાઇડ આઈડ. વાઇડ આઈડ એટલે પહોળી આંખો કરવી, એટલે કે અહીંયા આશ્ચર્યચકિત કરી દેવું, આશ્ચર્યથી ચકિત થઈ જવું, બરાબર, સરપ્રાઇઝ થઈ જવું. વાઇડ આઈડ આંખો પહોળી થઈ જવું, ટૂંકમાં આવો મતલબ છે. ગ્રાફિક. ગ્રાફિક એટલે આબેહૂબ વર્ણન કરવું, તાદ્રશ્ય વર્ણન કરવું, એને કહીશું આબેહૂબ. કોઈ ચિત્ર આપણી સામે ખડું થઈ જાય. કદાચ કોઈ વ્યક્તિ નરસિંહ મહેતાનું કે મીરાબાઈનું કોઈ એવો પ્રસંગનું વર્ણન કરે, શ્રેષ્ઠ વ્યક્તિ વર્ણન કરે, એટલે આમ જાણે કે આબેહૂબ એ વસ્તુ આપણી સામે હાજર થઈ ગઈ હોવા આપણને અનુભવ થાય. ગ્લોમલી. ગ્લોમલીનો મતલબ થાય છે ના ખુશીના ભાવવાળું, બરાબર છે, ઉદાસી. એવિડેન્ટ. એવિડેન્ટનો મતલબ સ્પષ્ટ, દેખીતું. ત્યારબાદ સ્નેપ. સ્ટેપનો મતલબ વાતચીતમાં વચ્ચે બોલવું, દખલગીરી કરવી, ઇન્ટરફિયર કરવું. પ્રોજેક્ટનિસ્ટનો મતલબ થાય છે ફિલ્મ પ્રોજેક્ટ ચલાવનાર. સેન્સ એટલે અહીંયા સભાન થઈ જવું, સમજણમાં આવી, ધ્યાનમાં આવી જવું. ડિસેન્ટ. ડિસેન્ટનો મતલબ અસહમતિ, મતભેદ કે વિચારભેદ. અંદરના જે ક્રૂ મેમ્બર છે એની અંદરનો જે ડિસેન્ટ છે આ નોર્મલ આપણે સમજવાનું છે. ગ્રીન. GRIN છે પાછો. આનંદ વિનાનું કૃત્રિમ હાસ્ય, બરાબર, હસતા હોય પણ આપણને ખબર પડે કે ભાઈ નકલી હાસ્ય છે, તેને કહીશું ગ્રીન. આઉટલાઇન. આઉટલાઇન એટલે સંક્ષેપમાં વર્ણન કરવું, એકદમ ઓવરવ્યૂ, આપણે કહીએ ને સમરી રાઇટિંગ જેવું, સંક્ષેપમાં વર્ણન કરવું. સિક્વન્સ. સિક્વન્સનો મતલબ શું થશે? ઘટના, ક્રમ, શ્રેણી, ચિત્રપટની ઘટના કે પ્રસંગ, બરાબર છે, એક પછી એક જે સિક્વન્સ આવે છે ઘટનાઓ જે છે એની વાત કરીએ છીએ. ત્યારબાદ છે સ્ટબોર્ન. સ્ટબોર્ન એટલે હઠેલું, માને નહીં તેવું. પોટપુરી. પોપુરીનો મતલબ થાય છે અવ્યવસ્થિત વિખરાયેલ વિચારોને ભેગા કરવા, બરાબર, ક્યાંયથી અલગ અલગ લોકોના વિચારો હોય ને ભેગા કરીને આપણે કંઈક સ્ટોરી બનાવી દઈએ, તો એને કહીશું પોપુરી. ત્યારબાદ છે પ્રીપોસ્ટરસ. એનો મતલબ થાય છે મૂર્ખામી ભર્યા, હાસ્યાસ્પદ, બરાબર, ઘણીવાર એની વાતો એવી હોય મોટી મોટી કે આપણને હાસ્ય મજાક લાગે, તો એ છે પ્રીપોસ્ટરસ. ઇન્ફ્યુઝનો મતલબ થાય છે પ્રેરણા આપવી, મોટિવેશન કરવું, ઇન્સ્પિરેશનવાળું. પ્રેડિક્ટેબલી એટલે પૂર્વધારણા કરવાની રીતે, ભવિષ્યવાણી કે પ્રેડિક્શન, એના ઉપરથી પ્રેડિક્ટેબલી છે. ફ્લોક. ફ્લોક એટલે મોટી સંખ્યામાં ભેગા થવું, ટોળું વળવું, ટોળું મળવું, ફ્લોક, ટોળું. ગોક. ગોકનો મતલબ થાય છે મૂર્ખામી ભર્યા રીતે તાકી રહેવું, ખાલી જોઈ રહે, કદી જાણે કે કોઈ એક્સપ્રેશન જ ના હોય, ખાલી તાકી જ રહ્યું હોય, એને કહીશું ગોક. ટ્રિગર. ટ્રિગરનો મતલબ થાય શરૂ કરવું. ટ્રિગર આપણે બંદૂકની કહો ટ્રિગર, એ ટ્રિગર, બધામાં ટ્રિગર એટલે શરૂ કરવું એવું ના થાય, પાછું એ ધ્યાન રાખવું. એની એક સ્વિચ હોય, ટ્રિગર કરી શકાય. ઓટોફેસ. ઓટોફેસ અબાઉટ ફેસ. ઓકે, અબાઉટ ફેસ એટલે એકાએક પૂર્ણ ફેરફાર કરી દેવો, એકદમ ચેન્જ આવી જાય, એને કહીશું અબાઉટ ફેસ. ત્યારબાદ છે એક્સ્ટ્રાવેગન્સ. એક્સ્ટ્રાવેગન્સ એટલે અતિશય ખર્ચાળ પણ વધારે પડતો ખર્ચાનું જે ઉદાહરણ છે પેલું લોકોમોટિવ છે મિનિએચર રેલ રોડવાળું એ. સોલ્વન્ટ. સોલ્વન્ટ એટલે દેવા ચૂકવી શકવાની સ્થિતિમાં હોય તેવો, પણ આ ઇનસોલ્વન્ટ હતો ભાઈ. ફેટલ. તો ફેટલ એટલે જીવલેણ, બરાબર, છેલ્લે એનું જ્યારે એક્સપાયર થયું ત્યારે જીવલેણ જે રોગ થયો તેની વાત છે. અને ડેસ્પરેટલીનો મતલબ થાય છે ગંભીરપણે. અત્યાર સુધી આપણે જે વાત કરી એ ચોક્કસ આપણે વર્ડ મિનિંગ અથવા સ્પેલિંગની વાત કરી, પણ એક્ઝામની વાત કરીશું તો નિયરેસ્ટ મિનિંગ ચોક્કસ પૂછાશે, અને એમાં આપણે ગ્લોસરીની વાત કરીશું. તો ગ્લોસરી અથવા નિયરેસ્ટ મિનિંગ આપણે કહીશું. ખાસ હવે આનું ગુજરાતીની બહુ કંઈ જરૂર નહીં, ઇંગ્લિશ ટુ ઇંગ્લિશ કરવું પડશે, કારણ કે પરીક્ષામાં પણ ઇંગ્લિશ ટુ ઇંગ્લિશ જ પૂછાવાનું છે, અને આપણને ઇંગ્લિશ ટુ ઇંગ્લિશ આવડતું પણ હોવું જોઈએ, બરાબર છે, ગુજરાતી આવડે એ સારી વાત છે. લિંગર્સનો મતલબ છે સ્ટેઝ, રિમેન્સ, હેંગ ઓન. ઇન્ડસ્ટ્રીયસ એટલે હાર્ડવર્કિંગ. ગ્લોમલી તો ગ્લોમીલી. હેલબેન્ટ તો ડિટરમાઇન્ડ ટુ અચીવ સમથિંગ એટ ઓલ કોસ્ટ. ફિલિપ એક્સાઇટમેન્ટ, સ્ટિમ્યુલેશન. બેંક્રપ્સી, ઇકોનોમિક ફેલ્યોર, બરાબર છે, આ ફેલ્યોર છે. ઇન્સોલ્વન્સી, સ્પેલિંગ થોડા ખોટા છે. ઓર્ચાર્ડ, પ્લાન્ટેશન. વિલો, અ ટ્રી ઓર શ્રબ ઓફ ટેમ્પરેટ ક્લાઇમેટ, બરાબર છે, એક નાનું છોડ હોય એની વાત કરીશું. સ્નગલ, ટુ ગેટ ક્લોઝ ટુ સમબડી અથવા કડલ અપ, લપાઈને સૂઈ જવાવાળી વાત છે. નિકલ જે પૈસાની વાત છે. 5 સેન્ટ કોઈન. 5 સેન્ટ કોઈન. પછી ફ્લોપ્ડ એક અલગ શબ્દ છે.
ફ્લોપ્ડનો મતલબ થાય છે ફેલ્ડ કમ્પ્લીટલી. ક્રેન્કડનો મતલબ થાય ગેવ અ બેન્ડ ટુ, અહીંયા શરૂ કરવાની વાત આપણે છે. સ્પ્લેશ અ પ્રોમિનન્ટ ઓકે ન્યૂ ફીચર ઓર અ સ્ટોરી. એન્થ્યુઝડ તો છે સેડ વિથ એન્થુઝિયાઝમ. વર્ચુસો તો એક્સેપ્શનલ, જીનિયસ, રિવેટેડ, ફેક્સિનેટેડ આશ્ચર્યચકિત વાળું છે. મેસ્મરાઇઝડ, ટ્વિચ તો જર્કડ સ્લાઇટલી, વ્હીલ્ડ તો ટર્ન્ડ, મૂવ્ડ હિઝ ચેર. બરાબર, મોટી ખુરશીમાં નીચે ટાયર હોય ને ફેરવે એને કહીશું વ્હીલ્ડ. ડિસેન્ટ મતભેદવાળું છે, ઓપોઝિશન. ગ્રીન્ડ તો સ્માઇલ્ડ બ્રોડલી ઇન ડિસ્પ્લેઝર, કૃત્રિમ હાસ્યવાળું. સ્ટબોર્ન, હેડસ્ટ્રોંગ, ઓબ્સ્ટિનેટ, ઓપોરી છે, કલેક્શન, એસોર્ટમેન્ટ. કંજર્ડ, ક્રિએટેડ, પ્રીપોસ્ટરસ, સિલી, એબ્સર્ડ. અબાઉટ ફેસ, સડન એન્ડ કમ્પ્લીટ ચેન્જ. અને એક્સ્ટ્રા વેગન્સ એટલે વેસ્ટફુલનેસ અથવા લક્ઝરી. ત્યારબાદ આપણે પૂરેપૂરા કન્ટેન્ટને પણ અભ્યાસ કરવાનો પ્રયત્ન કરીશું અને ખાસ એમાં આપણે ઇમેજ પણ એડ કરવી છે તો એનો પણ આપણે અભ્યાસ કરીશું, પણ એનો અલગ વિડીયો બનાવીશું જેમાં કન્ટેન્ટ હશે. લગભગ મોટો પાર્ટ છે તો 2-3 પાર્ટ પણ થઈ શકે છે. પ્રથમ પાર્ટ આપણે જોયો સ્પેલિંગ અને ગ્લોસરીનો છે. સેકન્ડ પાર્ટમાં આપણે એના કન્ટેન્ટને સમજાવીશું અને સેકન્ડ, થર્ડ કે ફોર્થ જે પણ 2-3 ભાગ થશે અને ત્યારબાદ કમ્પ્રિહેન્શન, પછી ટ્રુ એન્ડ ફોલ્સ અને પછી શોર્ટ નોટની પ્રકારના પણ વિડીયો આપણે અપલોડ કરીશું. તો ચોક્કસ વિડીયો ગમ્યો તો લાઈક અને વિદ્યાર્થીઓને શેર અને ચેનલને સબસ્ક્રાઈબ. થેન્ક યુ. બેસ્ટ ઓફ લક.